મિત્રો, અધ્યાય 1 થી આપણે શરૂઆત કરવી, જેમાં કુલ 47 શ્લોકો છે. જે પહેલા અધ્યાયનું નામ છે અર્જુન વિષાદ યુગ. એમાંનો પહેલો શ્લોક જે ધૃતરાષ્ટ્ર દ્વારા કહેવામાં આવે છે. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સંવેતા યુત્સવ મામકા પાંડવા શ્રેવ કિમ કુર્વત સંજય. ધૃતરાષ્ટ્ર બોલ્યા, હે સંજય, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રમાં યુદ્ધની ઈચ્છાથી એકઠા થયેલા મારા અને પાંડવના પુત્રોએ શું કર્યું? તો સંજય તેનો ભાવાર્થ કહે છે. મહાભારતના યુદ્ધનો આરંભ આ શ્લોકથી થાય છે. નેત્રહીન રાજા ધૃતરાષ્ટ્ર જે હસ્તિનાપુરમાં બેઠા છે, યુદ્ધભૂમિનું વૃત્તાંત જાણવા ઉત્સુક છે. તેઓ સંજયને પૂછે છે, જેમણે વ્યાસની દ્વારા દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે. ધૃતરાષ્ટ્ર ધર્મક્ષેત્ર શબ્દનો ઉપયોગ કરે છે, જે કુરુક્ષેત્રની પવિત્રતા દર્શાવે છે અને કદાચ તેમના મનમાં એક ભય પણ ઉત્પન્ન કરે છે કે આ પવિત્ર ભૂમિ પર તેમના પુત્રોના અધર્મનો પરાજય થઈ શકે છે. મારા પુત્ર શબ્દનો પ્રથમ પ્રયોગ અને પાંડુના પુત્ર શબ્દનો પછી પ્રયોગ તેમના પક્ષપાત અને પુત્ર મોહને સ્પષ્ટપણે દર્શાવે છે. મિત્રો, તેમનો પ્રશ્ન તેમની ચિંતા અને યુદ્ધના પરિણામ વિશેની અનિશ્ચિતતા વ્યક્ત કરે છે. તો મિત્રો, આપણો પ્રથમ શ્લોક પૂર્ણ થાય છે. મળીશું બીજા શ્લોકમાં. ઓમ શ્રી વાસુદેવાય નમઃ.